તો આ સમાચાર અત્યારે સુરતથી મળી રહ્યા છે, જેની અંદર ભાજપના ઉમેદવારનો ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યો છે। ભાજપના ઉમેદવારનો ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યો છે। સાંસદ પ્રભુ વસાવાના નામથી ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યો છે, જેની અંદર 23 બારડોલી લોકસભાના ઉમેદવાર છે આ પ્રભુ વસાવા, જેમનું હાલ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે। વસાવાએ કોઈ વ્યવહાર અને વાતચીત ન કરવા પણ જણાવ્યું છે। ત્યારે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી અને લોકોને અપીલ પણ કરી છે। વ્યવહાર ન કરવા માટે તેમના દ્વારા સૂચના કરવામાં આવી છે। ફેસબુકના સત્તાવાર એકાઉન્ટ દ્વારા માહિતી પણ તેમના દ્વારા આપવામાં આવે છે। સાંસદ પ્રભુ વસાવાના નામથી ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યો છે। ત્યારે 23 બારડોલી લોકસભાના ઉમેદવાર છે આ પ્રભુ વસાવા, જેમના નામે અત્યારે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યો છે। વસાવાએ કોઈ વ્યવહાર ન અને વાતચીત પણ ન કરવા માટેની સૂચના આપી છે। ત્યારે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી અને લોકોને તેમના દ્વારા અપીલ પણ કરવામાં આવી છે। તો આ સમાચાર મળ્યા, જેમાં ભાજપના ઉમેદવારનો ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યો છે। સાંસદ પ્રભુ વસાવાના નામથી આ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યો છે। 23 બારડોલી લોકસભાના ઉમેદવાર છે આ પ્રભુ વસાવા। ત્યારે વસાવાએ કોઈ પણ પ્રકારના વ્યવહાર અને વાતચીત ન કરવા માટે પણ ખાસ જણાવ્યું છે। ત્યારે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી અને લોકોને તેમના દ્વારા અપીલ પણ કરવામાં આવી છે। લોકોને વ્યવહાર કે પછી વાતચીત ન કરવા માટેની સૂચના પણ આ એકાઉન્ટમાં આપવામાં આવી છે। ફેસબુકના સત્તાવાર એકાઉન્ટ દ્વારા આ માહિતી તેઓએ લોકો સમક્ષ પહોંચાડી છે। સાંસદ પ્રભુ વસાવાના નામથી ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યો છે, જેઓ અત્યારે બારડોલી લોકસભાના ઉમેદવાર છે।